ભરૂચના માતરિયા તળાવ વિસ્તારમાં જીપીસીબીએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ અભિયાનમાં જીપીસીબીના કર્મચારીઓ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ સહિત 200થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન શ્રવણ ચોકડી સુધીના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો। આ કચરો નગરપાલિકાને સોંપવામાં આવ્યો। જીપીસીબીએ સહભાગીઓને ટોપી, કાપડની થેલી અને તુલસીના છોડનું વિતરણ કર્યું હતું। આ દ્વારા લોકોને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અપનાવવાના પ્રેરિત કરવામાં આવ્યા હતા। જીપીસીબીના રિજનલ ઓફિસર કે.એન. વાઘમસીએ પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે માહિતી આપી। તેમણે પર્યાવરણ જાળવણી માટે લોકોને જાગૃત કર્યા। તમામ સહભાગીઓએ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લીધી। વાઘમસીએ શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવા આવા કાર્યક્રમોની નિયમિતતા અને સામૂહિક સહયોગની આવશ્યકતાઓ પર ભાર મૂક્યો। કે.એન. વાઘમસી, રિજનલ ઓફિસર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભરૂચ। આજે આપણે સૌ અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણીના ભાગરૂપે આજે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન નિમિત્તે પ્લાસ્ટિક ક્લિનિંગ માટેની ડ્રાઈવ માટે ભેગા થયા છીએ। આજના દિવસે આપણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો જે વિસ્તાર છે એમાં પ્લાસ્ટિકને આપણે વીણી અને ભેગું કરી અને એનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટેની આખી આપણે આજે ડ્રાઈવ કરીશું। આ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન 22 મે 2025થી 6 જૂન 2025 સુધી ચાલવાનું છે અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો બધા આમાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે અને આ પ્રયત્નોના ભાગરૂપે આપણે આપણી રોજિંદી જીવનમાં પ્લાસ્ટિકનો યુઝ ઘટાડવાનો છે। પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એના અલ્ટરનેટિવ જે છે, મેટલની બોટલ છે કે કાચની બોટલ છે એનો ઉપયોગ કરીએ। પ્લાસ્ટિકની થેલીનો આપણે ઉપયોગ નહીં કરીએ, એની જગ્યાએ કાપડની બેગ વાપરીએ। એમ આપણી લાઈફમાં એક ગુડ હેબિટ વિકસાવી અને પ્લાસ્ટિકનું પોલ્યુશન આપણે અંત લાવી શકીએ એ માટેના બધાએ પ્રયત્નો કરવાના રહેશે।